મિત્રો, આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે. એ પૈકીની મુખ પાટીની એક લોકવાર્તા છે હિરણપરી અને કુરાણી, જેને ખોડીદાસ પરમારે શબ્દરૂપ આપેલું છે. એ વાર્તા આજે આપણે સાંભળવાના છીએ. રાય રાજાને તો બે કુંવરડા, રૂડા રૂપાળા, ને એને ભાળીને ભૂખ ભાંગે એવા નમણ નાકાળા અને પૈંડે પહોંચવાન. એમાં મોટાનું નામ ગુમાનશંગ ને નાનાનું નામ અભેશંગ. દી ઉગ્યાથી આંચમાં લગડ, બે કુંવરડા બાપના રાજમાં હે ને ખાઈ પીએ ને લીલા લહેર કરે. બે કુંવરમાં નાનો અભેશંગ ભારે જીવરો ને તરવરાટ વાળો, પણ મોટો ગુમાનશંગ તો પડી પેપડી, આળસનું ઘોયું. રાજકાજ કે કામકાજમાં એનું મન ખૂપે નહીં. રાય રાજાને એક દિન હમે વિચાર થયો કે કુંવરડા થયા છે તો મોટા, હવે એને પરણાવવા પ્રગટાવા જોહે. પણ મોટો ગુમાનશંગ જોણ જોયણ રૂપાળો દિહે છે ખરો, પણ બોલતા ચાલતા એના લખણ કળાઈ જાય. રાજકાજમાં ને કામકાજ એ ખોટો રૂપિયો છે. ઊંઘણશી ને આળસુ હોવાથી રાજગાદીના રખવાળા પણ એનાથી નહીં થાય. ત્યારે નાનો કુંવર અભેશંગ આનંદી ને દલગજો છે, રાજકાજ કરવામાં ચતુર નીવડે એવો છે. પણ મોટાને મૂકીને નાનાને ગાદી આપી કેમ? વળી અન્ય રાજની કન્યા કુંવારીઓના માગા પણ આવે, પણ જેવા આવનાર પંડ્યા અને ગઢવી નાના અભેશંગને જોવે કે એને જ પસંદ કરે. હું બાપ જેવો બાપ, બે યાક હરખી, મારે તો મોટો પ્રથમ, ભલે ને પછી ગાંડો ઘેલો કે અડિયલ હોય. આમ વિચાર વમળની ઘમસાણે હામાં ભરતા ભરતા 6 મહિનાના વાણા વાઈ ગયા. આગેની ખંભાવતી નગરીના રાજાએ પોતાની બે કુંવરીઓના ગુમાનશંગ અને અભેશંગ માટે નાળિયેર મોકલ્યા. બે કુંવરીઓ રૂપે રંભા જેવી, નામે મોટી ગુમાનબા અને નાની માનબા. ફઈએ ગુણ લખણ વર્તીને નામ ઠેરવા હોય એવી આ કુંવરીઓ. મોટી ગુમાનબા તમોગુણી, આળસુ ને બુદ્ધિ બળે થોડીક જાડી મોટી, ખાઈ પીએ ને એને આનંદ કરે. જ્યારે નાની માનબા ભારે ચતુર ને બુદ્ધિવાળી, ગાનતાન બજાવવામાં ચતુર, નાચ ગાનમાં કલા નિપુણ અને હામાવાળાને પગથી માથા ઊંધી જોઈને તરત એના પારખા લઈ લે એવી કુશળ. રાય રાજાને તો બે નાળિયેર સ્વીકારી લીધા. વેવિશાળ નક્કી થતા તો રાજમાં હવે લગ્ન પ્રસંગ માટે તડામાર તૈયારીઓ થવા માંડી. દૂર દેશાવર પારકા પાદર જાન લઈને જવાનું હોય. રાજા રાયે હોય સગવડની બધી વેતરણ થવા માંડી. રાજના મોભા પ્રમાણે લાવ લશ્કર અને હાથી ઘોડા હાબદા કર્યા. વાવેગી હાંઢું માટે કોઠા તૈયાર કરાવ્યા. હાથીના હોદ્દાને લાલ અંબાડી ચડાવી અને જાન વિદાયની વેળા આવતા તો ગુમાનશંગ અને અભેશંગને શણગારી સજધજ બનાવીને મકના હાથીના હોદ્દે બેસાડી દીધા. લેરખડા કુંવરડાને પરણવા જતી વખતે જાન અને જાનૈયા સૌ દડવડ કરતા હાલી નીકળ્યા. સૂરજ નારાયણને મેર બેસવાનું ટાણું થયું. એ વેળાને માથે કુંવરિયાની જાન એક અઘોર જંગલને માથે આવી પૂગી. વન સંપત્તિએ ઘેરાથી વનરાજા વચાળે લાવ લશ્કર પહોંચ્યું. ત્યાં તો રૂજ્યું પૂજ્યું વેળા થઈ ગઈ. સૌએ એક ઘેઘૂર વડલો ગોતીને એની નીચે પડાવ નાખવાનો વિચાર આદરી દીધો. વડલો તે કાંઈ વડલો છે, વચ્ચો વચ ઠેરાયેલું થડ. 2-5 માણસો ભેગા થઈને બાથ ભરે તોય બાથમાં નો હમાય એટલું તો જબ્બર. ઊંચો વડલો ડાળા પાખડે લટા લૂમ જામી ગયો છે. વડવાયુની ગૂંચવાળે તો વડલાને 12 વીઘાને માથે ફેલાવી દીધો છે. આવા વિશાળ વડલાને જોઈ સૌ પંથીઓએ અહીંયા જ ઉતારા પહારા માંડી દીધા. રસોઈની હોય નિપજાવી અને જા નહીં રાતવાસો રહી ગઈ. વાળું પાણી ઉકેલીને સૌ સુવાની સગવડ કરવા લાગ્યા અને બે વરરાજા વડના થડના ઠેરાણે ઢોલિયા ઢાળી દીધા. માથે 1.25 મણની મશરૂની તળાઈ, ગલવટ, ગાલ મસૂરિયા, ભેરવગઢના ઓછાડ પાથરીને લાડા કુંવરને પોઢાડી દીધા. કુંવરોની આગળ અને પાછળ જાડી જાના જાનૈયા થાક્યા પાક્યા સૂઈ ગયા. આ 12 વીઘાનો વડલો તો હતો ઇન્દર મહારાજની અપસરા હિરણપરીનું મૃત્યુલોકનું ઠેરણ ઠામ. દી બધાય હિરણપરી ઇન્દર મહારાજના દરબારમાં નાચગાન કરે અને હાંજે છૂટી થાય. પછી એ મરતલોકની મહેમાન થાય. મરતલોકના માનવીમાં જુવાનીના જોમમાં રાતા માતાને ચતુર સુજાણ એવા આદમીને ગોતી દોતી રાખે અને કોઈક વાર હમે લાગ પડેથી એ જુવાનને વડલા માથે હેરીને લઈ આવે. રાતની રાત એની સાથે રંગ ખેલીને ભડકડે જુવાનને પોતાના ગામ મૂકી આવી પોતે ઇન્દર મહારાજના દરબારે હાજર થઈ જાય. આ ઝૂકી રાતે હિરણપરી પોતાના વડલે આવી તો 13 વીઘાની વડછાયામાં ઊંઘમાં લેલું એવા અનેક માનવીને પોઢેલા જોયા. બધા થાક્યા પાક્યા ઘસઘસાટ ઊંઘે છે. તે વડલા માથેથી ઉતરી આસ્તે નીચે આવી તો થડ પાસે બે ઢોલિયા માથે બે માનવી ભર નિંદરમાં પોઢ્યા છે.
એણે હળવેકથી પેલા ઢોલિયાવાળાનું ગોદડું મુખ ઉપરથી ખસેડીને જોયું. હારી પૈટ ધારી ધારીને જોયું, પણ એ જુવાન એના મનમાં ન વસ્યો. એ પછી એ બીજા ઢોલી આવી. અહીં નાનો કુંવાર અભેશંગ સૂતો તો. એનું ગોદડું ઊંચું કરીને મોઢું જોતા એના માથે વારી ગઈ. બીડેલા કમળ જેવા નેત્રો, દીવાની સગવટ નાક, ગુલાબી હોઠોની ફડશ માથે, વીછીના આંકડા જેવી મૂછો ને લાંબી શેલરા જેવી નરવી કાયાને માથે એ મોહી ગઈ. અને એ જ ઘડીએ પોતાની દેવી શક્તિથી અભેશંગનો ઢોલિયો એણે બહુ હળવેકથી હવની વચ્ચેથી ઉપાડી લીધો અને ઉડી કારવીને વડલાને માથે ચડાવી દીધો. ટંગલી ટોચ માથે ઘેઘૂર ઘટામાં હિરણપતિનો ક્રીડા આવાસનો માળો હતો. એમાં ઢોલિયો ચડાવી માથે લીલા પાંદડા ઢાંકી કુંવરને જમણે પગને અંગૂઠે ગળીનો દોરો બાંધીને એ હવાર થતામાં તો ઇન્દર મહારાજના દરબારમાં ઉપડી ગઈ. સવાર થઈ, વડના પંખીઓએ કિલ્લોલ મચાવ્યો ત્યારે સૌ જાગી ગયા. ચડતા પહોરની મીઠી સુરખીમાં સૌ દાંતણ પારી કરીને જ્યાં સૂતેલા લાડા કુંવરને જગાડવા જાય ત્યાં તો મોટા કુંવર ગુમાનશંગનો ઢોલિયો જોયો, પણ નાના અભેશંગનો ઢોલિયો મળે નહીં. મોટાને જગાડી નાનાની શોધ આદરી. એન દી ચડ્યો, પણ અભેશંગનો ક્યાંય પત્તો ન લાગ્યો. આ બાજુ જાને બહુ મોડું કરે પાલવે એમ હતું નહીં, કારણ કે અહીં વધારે રોકાય તો મુહૂર્ત હચવાય નહીં. એથી રાય રાજાએ સૌને કીધું કે અભેશંગ તો ચતુર ને કુશળ છે, કે હરવા ફરવા ગયો હશે, રસ્તામાં જ જાન ભેગો થઈ જાહે. આમ કઈ 4-5 ઘોડે સવારોને એની શોધ કરવા રોકી અને જાનને ખંભાવતી તરફ દળદળ જતી કરી. હાંજનો શીળો ઢળતા જાન ખંભાવતી આવી પહોંચી. સૌ ઉતારા પડિયારામાં ગોઠવાઈ ગયા. રાત પડી, હામયું આવ્યું તોય નાનો અભેશંગ આવ્યો નહીં. શોધ કરનારા પણ થાકી પાકીને ધોયેલ મૂળા જેવા થઈ ગયા ને પાછા આવ્યા. તેણે રાય રાજાને ખબર દીધા કે નાના કુંવરનો ક્યાંય પત્તો કે વાવડ નથી. મોટો કુંવર ગુમાનશંગ તોરણે આવ્યો અને અભેશંગના ક્યાંયથી વાકે વાવડ નથી. એટલે રાય રાજાએ વેવાય રાજાને કીધું કે અમો પાટવી કુંવરને જથેવાળે પરણવા લાવ્યા છીએ. કુંવર અભેશંગ તો અમારું નગર હાચવવા ઘેરે રહ્યો છે, માટે તમો નાના કુંવરીને અભેશંગના ખાંડા હારે ફેરા ફેરવી ગયો. અને પછી જો વાજતે ગાજતે ગુમાનશંગના લગ્ન થયા એની હાથો હાથ અભેશંગના ખાંડા હારે નાની કુંવરી માનબાના પણ લગ્ન ઉકલી ગયા. રંગે છંગે લગ્ન પતાવી રાય રાજા તો ઘેર પધાર્યા. ગુમાનશંગ અને ગુમાનબાના તો ઓખણા ને પોખણા છા. એની હારે નાની કુંવરાણી માનબાનું પણ પોખણું કરાયું. માનબા ભારે ચાલાક ને ચતુર. અહીંયા પણ એના પોતાના પતિને જોયો નહીં, એથી રંગમોલમાં આવીને એણે રાજરાણીને પૂછી જોયું કે નાના કુંવર ક્યાં છે? તો રાજરાણી કે, બેટા, અમારા કુળમાં એક અગડ છે કે કુંવર માતાજીની સતમાનતા કરે પછી જેને પરણે તરને ઢોલીએ બેસાય. એટલે અભેશંગ માનતા પૂરી કરવા ગયા છે. આવતીકાલ હુંધીમાં આવી જાહે. આમ ને આમ એક રાત ને એક દિવસ તો વીતી ગયો, પણ નાનો કુંવર આવ્યો નહીં. ત્યારે ફરી કુંવરાણીએ પૃચ્છા કરી, નાના કુંવર ક્યાં છે, ક્યારે આવશે? ત્યારે વડી વડારણ કે, કુંવરને શરીર જરા કચર પચર છે, એથી હાથમે માળે પોઈઢા છે. વળી આજ બુધવાર છે, એથી તમારે મોઢું ન જોવાય, એથી આજ નહીં પણ આવતીકાલે તમને મળશે. આમ ને આમ બાના બતાવતા બતાવતા હાથ દિવસ વયાઈ ગયા. કુંવરાણી ચતુર, એને મનમાં વિચાર્યું કે નક્કી આમાં કઈક ભેદ છે. કુંવરને રાજદીપક તો નહીં થયું હોય ને? આજ હાથ જમણ પુરાય છા, પણ મને કુંવરનું મોઢું જોવાય મળ્યું નથી. નક્કી વાતમાં કઈક ભેદ છે. પછી તો કુંવરાણીએ હઠ લીધી કે કુંવર ક્યાં છે, સાચી વાત કરો તો જ ખાવ પીવું, નકર મારે અન્ન પાણી હરામ. કુંવરાણીની હઠ જોઈ રાય રાજાએ વીલા મોઢે ને પાણી ગળતી આંખે બધી ઘટના એને કઈ સંભળાવી. અઘોર વડલે રાતે અભેશંગ સૂતો અને હવારે એ ગુમ થયાની પૂરેપૂરી વાત એણે કુંવરાણીને કહી દીધી. વાત સાંભળીને કુંવરાણી સડક થઈ ગઈ. 2 દિવસ તો એ સૂનમૂન બેસી રહી. પછી 3જા દિવસે એણે મણો મન નક્કી કરી લીધું કે રાને રાય રાજાને કીધું, તમો મારા માવતર છો, મારી એક વિનંતી કાને ધરજો. કુંવર જે વડલે ખોવાયા ત્યાં મને મોકલાવી આપો, અને કુંવરને મેં નજરો નજર ભાડ્યા નથી, એથી એના પૈંડ માથે શીશી નિશાનીઓ હું વર્તી શકું એની એંધાણીઓ આપો. હું કુંવરને શોધી ગોતીને જ રહીશ, મને જવાની આજ્ઞા આપો. પછી તો કુંવરાણીના કળોપાત અને અતિ આગ્રહથી રાજાએ એને 2 સિપાઈ આપ્યા અને કીધું કે કુંવર અભેશંગનું રૂપ ગુમાનસંગ જેવું જ છે, પણ એને જમણે ગાલે નીલા રંગનું એક લાખું છે, એ એની એંધાણી. પછી તો રાય રાજાએ કુંવરાણીના કીધા પ્રમાણે જવાની સોય સગવડ કરી દીધી. 2 સિપાઈ કુંવરાણીના વેલડા હારે હાલી નીકળ્યા. હાલતા હાલતા હાંજકને હમે
બધા અઘોર વડલે ગયા. આવીને કુંવરાણીએ તો ઝીણી નજરે વડની ઉપર નીચે અને આજુબાજુ બધે જોઈ લીધું, પણ ક્યાંય કુંવર હોવાની પતી જ પડી નહીં. રાત પડી, પોતે વેલડામાં જાગતી સૂતી. સિપાઈઓ જાગતા પેરો ભરી રહ્યા છે. પોતાને ઊંઘ તો આવી ન જાય એટલે ટચલી આંગળીએ તલવારની કાપ મૂકીને ઉપર મીઠું ભભરાયું. તેથી આંગળીએ બળતરાએ એ સજાગ નેણે બેઠી છે. મધરાત બરોબર જામી ગઈ. સિપાઈ થાક્યા પાક્યા ઊંઘી ગયા. એવા વખતે વડલાને માથે કંઈક હંચળ થયું. એ પછી માનવીનો હળવો હળવો બોલાશ અને હંચળ થયો. કુંવરાણી તો આટલું સાંભળતા એક કાન થઈ ગઈ અને જ્યાંથી હંચળ સંભળાતો તો ત્યાં ફાટી આંખે તાકી રહી. એણે બરાબર નોંધી લીધું કે વડલાની ટોચ માથેથી હળવળાટ અને બોલાશ સંભળાતો હતો. વહેલી સવારનો કુકડો રવરાવ્યો. ફરી પાછો સરસરાટ થતો હોય એવું લાગ્યું અને ફરી પાછી શાંતિ થઈ ગઈ. હવાર થતા તો સૌ પ્રથમ કુંવરાણીએ સિપાઈ અને વેલવાળાને ઉઠાડ્યા. સૌને આગ્રહ કરીને પાછા રવાના કરી દીધા ને પછી પોતે પુરુષનો વેશ પહેરી લીધો ને જોતા મન હરી જાય એવા 16 વર્ષના માટીડા જુવાન જેવી તે શોભી ઉઠી. હથિયાર પડિયાર બાંધી એ સડસડાટ કરતી વડની માથે ચડી ગઈ. ટંગલી ટોચે આવીને જોયું તો ડાળા પાંખડાની ઘૂંચાવળ કરીને રૂપાળો માળો તૈયાર કરેલો પાસે ગઈ. પાંદડા ખસેડીને આસ્તે આસ્તે માલિપા જોવે તો એક ઢોલિયા માથે એક રૂપાળો જુવાન આદમી ઘસઘસાટ ઊંઘે છે. એ માળામાં આવી સૂતેલા આદમીને જોયો. બરોબર ગુમાન સંગ જેવું જ રૂપ, પણ જ્યાં બીજી બાજુ ફરી કે જમણે ગાલે નીલવણું લાખું જોયું અને વર્તી ગઈ કે આ તો એનો જ પતિ છે. એને અહીં કોઈને રોકીને પાડ્યો છે. ઝીણી નજરે અભયસંગનું શરીર તપાસતા એના જમણા પગને અંગૂઠે એણે ગળીનો કાળો દોરો જોયો અને એ જોતા જે પામી ગઈ કે પોતાના ધણીને કોઈકે મંત્રેલો દોરો બાંધીને રોકી લીધો છે, એને વશ કરી લીધો છે. તેણે તો પછી હળવે હાથે દોરાની ગાંઠ છોડી અને જેવો દોરો છોડાઈ ગયો કે અભયસંગ આખું ઉઘાડીને પૂછ્યું, કોણ? તો કે ભાઈબંધ, તમને લેવા આવ્યો છું. ત્યારે અભયસંગ કે મિત્ર, આ તો હિરણપરીનો વડલો. એણે મને મંત્રના બળે અહીંયા કેદ કર્યો છે. દી બધો પગે દોરો બાંધીને હુડાવી રાખે ને રાતે અહીંયા આવી ને મારી સાથે ખાઈ પીવે ને આનંદ પ્રમોદ કરે. એ મને છોડે એવું લાગતું નથી. જો હું ભાગી નીકળું તો પોતાના મંત્રના બળે ગમે એમ કરી મને હાથમે પાતાળેથી પણ પકડી પાડે. એવી એ મંત્ર શક્તિ વાળી છે. માટે તું મને લઈ જવાની વાત છોડ. ત્યારે કુંવરાણી કે હિરણપરીની સામે હું લડીશ, તમને છોડાવીશ. તમો મનથી તૈયાર થઈ જાવ. અભયસંગ કે મિત્ર, તમે કોણ છો? તમારો પરિચય? તરત કુંવરાણી વડ ઉપરથી હેઠે આવી સ્ત્રીના કપડાં પહેરી સડસડાટ ઉપર ચડી ગઈ અને માળામાં આવી અભયસંગ સામે લાજ કાઢીને ઊભી રહી. અભયસંગ માળામાં સ્ત્રીને જોઈ હેબતાઈ ગયો. કોણ તું? તો કે તમારી પરણેતર માનબા, હું તમને લેવા આવી છું. પછી તો અભયસંગ ઊભો થયો. માનબાને ખાટલે બેસાડીને પોતાની વિતક કહી કે હિરણપરી ઇન્દર મહારાજની કચેરીની અપસરા છે. દી બધો ઇન્દર મહારાજની પાસે રહે ને રાતે અહીંયા આવી મારી સાથે રંગરાંગ ખેલે. સવારે જાય ત્યારે પગે દોરો બાંધીને મને ઊંઘાડી દે. રાતે આવીને દોરો છોડે. ભારે મંત્ર શક્તિ વાળી છે ઈ તો. ત્યારે કુંવરાણી કે ચાલો ભાગી નીકળીએ, હું તમને લેવા જ આવી છું. અભયસંગ કે હવે તો ભાગી જા. તે મને ત્યાંથી ગમે ત્યાંથી પકડી પાડશે ને મંત્ર બળે પંખી કે પશુ બનાવી દે તો જિંદગી વહમી થઈ જાય. પણ તું અહીંયાથી ભાગી જા, તે તને જોશે તો મારી નાખશે. કુંવરાણી તો ભારે મક્કમ હતી. તે કે હું ન ભાગું, હું અહીં જ હંતાઈને રહીશ અને દિવસ તમારી સાથે જ ગાળીશ. આમ ને આમ એક અઠવાડિયું વીત્યું. હિરણપરીને કંઈક વેમ પડ્યો કે રાતે વધેલું ખાવાનું હું ઢાંકી જાઉં. એ પહેલા તો એમને એમ પડી રહેતું, પણ હમણાં અઠવાડિયાથી કોઈક બધું ખાઈ જાય છે. નક્કી અહીંયા દિવસે કોઈક આવતું લાગે છે. વળી અભયસંગના વર્તનમાં પણ કંઈક ફેર પડતો હોય એવું લાગે છે. બીજી રાતે હિરણપરીએ કુંવરને કહ્યું, માનો ન માનો પણ અહીંયા કોઈક તો છે. તારે કુંવર કે હું અને તું બે જ છીએ, ત્રીજું વળી કોણ હોય? હિરણપરી કે ના ના ના, મને અન્ય માનવીની ગંધ વર્તાય છે. નક્કી અહીંયા કોઈક આવે ને જાય છે. એથી હવે હું તને અહીંયા નહીં રહેવા દઉં. હવે તો આવતીકાલ રાતે હાથ હમંદરને પહેલે પાર કાલીનું દેવળ છે ત્યાં લઈ જઈને રાખીશ. તેથી તને કોઈ હળી મળી જ નહીં શકે. બીજે દિવસે કુંવરે તો આ વાત કુંવરાણીને કહી દીધી કે હવે આપણો મેળાપ નહીં થાય. રાતે હિરણપરી મને 7 સાગરને પહેલે પાર કાલીના મંદિરમાં લઈ જવાની છે. માટે મારી આશા છોડી દેજે. કુંવરાણી કે કુંવર, ગમે ઈ થાય,
મારા માથે ચાહે તે આફત ઉતરે, પણ હું તમને મેળવીને જ રહીશ. મેં અંબિકા માતાના અખંડ વ્રત કર્યા છે. મારા ચાંદલા અને ચૂંદડીએ સત છે. હું આપની ગોતણે ચડી ગમે ત્યારે કાલી મંદિરે આવી પહોંચીશ. એ રાતે હિરણપરીએ પોતાના વિદ્યાના બળે અભયશંખને ઉપાડી 7 સાગરને પેલે પાર કાલી મંદિરમાં પહોંચાડી દીધો. સવાર થયું. કુરાણીએ તો વડલાનું પાંદડું જોઈ નાખ્યું. કુંવરને ન જોયો એથી પુરુષનો વેશ ધારણ કરી ઢાલ તલવાર બાંધી હાથ હમંદરની બાજુની દિશાનો દોર સાંધીને હાલી નીકળી. પગમાં કાંટા કાકરા વાગે છે, ભૂખ તરસ લાગે છે, પણ એ તો બસ હાલી જ જાય છે. રોંઢો થયો. પોતે થાકીને લોથપોથ થઈ ગઈ એટલે રસ્તામાં એક વફંગર વડલો જોયો અને એની છાંયે થાક ખાવા સૂતી. વડલો તો ફાલી ફૂલીને વિશાળ રૂપે જામી ગયો. એને માથે જબ્બર એવા ગરુડ પંખ અને ગરુડ પંખીણીનો માળો છે. માળામાં નાના 2 બચ્ચા છે. નર માદા તો બચ્ચા માટે ચારો લેવા ગયા છે. બચ્ચા ચારાની રાહ જોઈ માળામાંથી ડોકા કાઢીને રાહ જોવે છે. માનબા તો સૂતી આ બધું જોઈ રહી છે. ત્યાં એક વેતની ફણવાળો કાળો ભમ્મર નાગ ગરુડ પંખીના બચ્ચા ખાવા માળાવાળી ડાળે ચડ્યો. સળાકા વળાકા લેતા ગરુડ પંખીના માળા માથે ઝપટ કરી ત્યાં તો બંને બચ્ચાએ કાગા રોળ કરી મેલી. આ જોતા તો માનબાને દયા આવી અને સડપ કરતી વડલે ચડી ગઈ. જરાક છેટેની ડાળી માથે ઊભા રહી નાગની માથે હોઈ ઝાટકીને તલવાર ઝીકી દીધી. એક ઘા અને નાગના 2 કટકા થઈ ગયા. નાગના લોહીના ત્રસકા કુરાણીના લુગડા માથે અને માળાની ડાળે બધે જ છંટાઈ ગયા. નાગના કટકા પોતાની ઢાલના ભંડકમાં ભરી એ તો ફરી પાછી લાંબી થઈને સૂઈ ગઈ. નાગ મરતા એનું લોહી માળાની ડાળે રગેડા બંધ રીતે ઉતર્યું હતું. બચ્ચા પણ બીકના માર્યા માળાની ખૂણકીમાં લપાઈને બેસી ગયા. હાંજકને હમે ગરુડ પંખ અને ગરુડ પંખીણી બચ્ચા માટે ખાવાનું લઈને આવતા હતા. એણે જોયું તો વડલા નીચે લોહિયાળ લુગડે કોઈક માણસ સૂતો છે અને માળા ફરતું લોહી છે. એથી ગરુડ પંખે માની લીધું કે આ માણસે મારા બચ્ચાને મારી નાખ્યા છે, માટે લાવ પહેલા તો એને મારા નખે અને ચાચે પૂરો કરું, પછી જ માળા માથે જાઉં. ગરુડ પંખીણી કે હું તો કહું છું કે પ્રથમ માળો જોવો, બચ્ચા સંભાળો ને પછી હુતેલા માણસને મારો. ઉતાવળે પગલું ન ભરો. બધાય માણસો કઈ ક્રૂર ઘાતકી ન હોય. થોડોક હાંસતો પડેલો ગરુડ અને પંખીણી 2 હાંચ ભર્યા માળામાં આવ્યા. ખૂણામાં લપાઈ ગયેલા બચ્ચાને મા બાપને જોઈ અને જીવમાં જીવ આવ્યો. એ ખૂણામાંથી બહાર આવ્યા અને એમણે માળા માથે નાગ આવ્યો અને એને કોઈક માણસે મારી નાખ્યાની માંડીને વાત કરી. નર માદા બંને ખુશ થઈ ગયા અને એ જ ઘડીએ ખાજ માળામાં મૂકી પંખી અને પંખીણી માણસ સૂતો હતો ત્યાં આવ્યા. માણસ તો ઊંઘી ગયો હતો એથી એની માથે પાખો ફફડાવી એને જગાડ્યો. કુરાણી તો ઝબકીને જાગી ગઈ. માથા માથે પંખીનો ફફડાટ જોઈ તે બેસી ગઈ. તરત તલવાર સંભાળી. ત્યારે ગરુડ કે હે મનુષ્ય લોકના માનવી, તું બીશ નહીં. અમારા બચ્ચાને તે બચાવ્યા છે એથી અમે દેવલોકના ગરુડ પંખી અને પંખીણી તારી માથે ખુશ છીએ. કઈક માગી લે. શું ગરુડ પંખી અને પંખીણી કુરાણીને પોતાના પતિ સુધી પહોંચાડવામાં મદદ કરી શકશે? શું હિરણપરીની સામે કુરાણી જીતી જશે, પોતાનો પતિ પાછો મેળવી લેશે? શું આટલી આસાનીથી જ કુરાણી પોતાના પતિને મેળવી લેશે કે હજુ વધારે દુઃખ સહન કરવું પડશે? આ બધી જ વાતો હવે પછીના વિડીયોમાં જોઈશું. એટલે મિત્રો, હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી પાર્ટ 2 ની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.